રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષ 2026-27 માટેની આરટીઈ યોજના અંતર્ગત એક દીકરી યોજનાના ફોર્મ મેળવવા અને સુધારા કરાવવા માટે લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। વાલીઓનો આક્ષેપ છે કે આ પ્રક્રિયા અત્યંત જટિલ છે અને 3-4 કલાક લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ ડોક્યુમેન્ટ ખૂટે છે તેમ કહી પરત મોકલવામાં આવે છે। જાતિનો દાખલો, આવકનું પ્રમાણપત્ર અને આધાર રેશન કાર્ડમાં નામની વિસંગતતા જેવી સમસ્યાઓથી લોકો હેરાન પરેશાન છે। મારું નામ ફરજાના બેન છે। હું અહીંયા ફર્સ્ટ ચાઇલ્ડ મારી એક દીકરી છે એના દાખલા માટે ઊભી છું, પણ 7 વાગ્યાના લાઇનમાં આવીને ઊભા છીએ અમે। પણ પહેલાં કે સોગંદનામું કરાવી આવો, પછી આવકનો દાખલો, જાતિનો દાખલો, એના માટે અમે 1-1.5 મહિનાથી હેરાન થાય છીએ અને આજે ચાલુ કર્યું છે ફર્સ્ટ ચાઇલ્ડનો દાખલો અને આજને આજ કરવા માટે અમે 3-4 કલાકથી અહીંયા ઊભા છીએ લાઇનમાં, હજી વારો આવ્યો નથી અને બધાની ઝેરોક્સ માંગે છે। ઘડીકમાં આધાર કાર્ડ લઈ આવો, ઘડીકમાં રેશન કાર્ડ લઈ આવો, એટલે બધું એકહારે કહેતા નથી કે તમે બધું એકહારે લઈને આવો કે આ પ્રોસેસ ઇઝી થાય એમ। એના માટે ઓનલાઈન પ્રક્રિયા સરળ બનાવો તો ઓનલાઈન પ્રક્રિયા ચાલુ કરો તો વધારે સારું, કે આ બધાને હેરાન ન થવું પડે। આ બાળક લઈને ભૂખા પૈસા ક્યારના 3-4 કલાકથી લાઇનમાં અમે ઊભા છીએ, ઘરે કોઈ છે નહીં, એક જ છોકરીને લઈને અમે ખુદ અહીંયા લાઇનમાં ઊભા છીએ। તો એના માટે કંઈક ઓનલાઈન પ્રોસેસ સરકાર ચાલુ કરે તો બહુ સારું રહેશે, કે અમારું આ કામ ઇઝી થઈ જાય, કામ ધંધા મૂકીને અમારે આખો દિવસ ખોટી ન થવું પડે। બધાને એકસાથે કરે છે, એના કરતાં 4-5 દિવસની પ્રક્રિયા પહેલાં ચાલુ કરી દીધી હોત તો આટલું બધું હેરાન ન થાય કોઈ માણસ। અને આ બધાય નાના માણસો છે, બધાય ધંધા મૂકીને આવતા હોય, આખો દિવસનો રોજ ખોટી થતો હોય, તો એના માટે સરકાર થોડીક પ્રોસેસને ઇઝી બનાવે તો વધારે સારું। અત્યારે 10 દિવસ માટે કહે છે, પણ હવે કાંઈ ખબર નથી। અત્યારે તો અમે સવારના ઊભા છીએ, હજી સુધી વારો આવ્યો નથી એના માટે। મારું નામ છે મુંગરા કેવિન રમેશભાઈ। હું અહીંયા આવ્યો છું સિંગલ ચાઇલ્ડ સર્ટિફિકેટ લેવા માટે અને હું સવારથી ઊભો છું લાઇનમાં। ત્રીજો ધક્કો છે મારો સવારથી। આ પહેલાં ફોર્મ માટે લાઇનમાં ઊભો રહ્યો, પછી ડોક્યુમેન્ટ ક્લિયર કર્યા અને હવે આ લાઇનમાં ઊભો છું ને તડકાનું કાંઈ વ્યવસ્થા જ નથી અહીંયા। માણસો બહુ હેરાન થાય છે આરટીઈ એડમિશન લેવા માટે। હા, અમારું ફર્સ્ટ ટાઈમ જ છે। મારી છોકરી ફર્સ્ટમાં આવશે આ વખતે નેક્સ્ટ યરથી, એટલે અમે એના માટે આવ્યા છીએ આરટીઈ માટે। યોજના સારી છે પણ થોડોક સુવિધાનો અભાવ છે। સુવિધા એટલે આ તડકાનું માણસો હેરાન થાય છે, પ્લસ લાઇનમાં કોઈને ખબર નથી હોતી। જન્મ મરણનો દાખલો છે બધું સિંગલ લાઇનમાં જ ચાલે છે અને ક્યારેક એમ કહે છે કે ભાઈ હવે તમે સોમવારે આવજો, આજે કામ પતી ગયું છે। ને બીજા સિક્યોરિટી ગાર્ડ કે કોઈ પણ પર્સનને અહીંયા પૂછી છીએ તો એમ કે લાઇનમાં ઊભા રહી જાઓ તમે। અપેક્ષા એ છે કે આ બધું ખરેખર તો ડિજિટલી કરી નાખવું જોઈએ અને ઓનલાઈન જ થઈ જવું જોઈએ, ઘર બેઠા બધું। मेरा नाम अनित कुमार सिन्हा है और मैं अपने बेटे के जन्म प्रमाण पत्र में कुछ सुधारा करवाने के लिए आया था और मैं 11 बजे से यहाँ पे खड़ा हूँ और बहुत लंबी लाइनें हैं। अगर यहाँ पे कुछ हालांकि अधिकारी लोग काम तो कर ही रहे हैं, लेकिन थोड़ा मैनेजमेंट बेटर हो जाता तो ज़्यादा दिक्कत नहीं। मतलब यहाँ पे मैनेजमेंट जो है ये बैठने की सुविधा होनी चाहिए। अगर लंबी लाइनें हैं तो बैठने का कम से कम सुविधा होना चाहिए, और या फिर अंदर जो है अंदर काम जो है थोड़ा वो स्पीड में होना चाहिए। वो मेरे बच्चे का स्कूल में एडमिशन करवाना है, तो उसमें क्या है बर्थ सर्टिफिकेट में केवल उसका नाम था तो सरनेम ऐड नहीं था। वो सरनेम ऐड करवाने के लिए मैं यहाँ पे आया हूँ, बर्थ सर्टिफिकेट चेंज से थोड़ा मैनेजमेंट बेटर हो जाए। यहाँ पे इतनी लंबी लाइनें हैं, परेशानी तो हो रही है, जाहिर सी बात है। मैं लगभग 11 बजे आया था यहाँ पे और 2 घंटे 1.5-2 घंटे तो हो ही गए। बैठने की व्यवस्था तो नहीं है, पानी तो पीछे है, पानी की व्यवस्था तो है ही।